I saw my home from distance. Then I entered my home. Then I felt distance and distance in my own home. दूर से मुझे अपने घर की याद आई, मेरा घर दिखाई दिया और मैं फौरन घर में पहुंचा। जब घर में पहुंचा तो पता चला दूरियां और भी बढ़ गई है। ऐसा लग रहा है जैसे इस घर में मुझे कोई जानता ही नहीं, सिर्फ आईना ही मुझे पहचानता है। जो कहते थे मेरा है, वो कोई मेरा है नहीं। मेरे घर में सब होने को है, सब है, फिर भी कोई नहीं है। કેટલી બધી વખતે એવું થયા કરે, ઝડપથી ઘેર પહોંચી જવું, ક્યારે ઘેર પહોંચી જવું, ક્યારે ઘેર। અને જ્યારે ઘરમાં પહોંચીએ છે ને ત્યારે એવું થઈ જાય છે ક્યાં ઘેર પહોંચી ગયો, શા માટે હું આ ઘરમાં આવ્યો। જાણીતું છે છતાં દિવાલો જોડે માથા પછાડવાનું મન થાય છે, જેને હું મારા ગણું છું, પોતાના ગણું છું, જેના માટે, જેની સાથે જીવવા માટે આ દિવાલો વચ્ચેનું અવકાશ છે, એ જ મારા નથી, ખાલી દિવાલો છે। એ જોઈને માથા પછાડું છું। મારા જ ઘરમાં મને કોઈ ઓળખતું નથી, એ સ્થિતિ થઈ ગઈ છે। ખાલી એક અરીસો રોજ મને જુએ છે ને મને ઓળખી ગયો અને પૂછે છે કેમ આવી ગયો। जैसे इस घर में कोई जानता ही नहीं। કેવું થઈ જાય છે, આપણા જ માણસો આપણાથી દૂર થઈ જાય, કાં તો આપણને દૂર કરી દે। તો જે સ્વર્ગ જેવું લાગતું હતું ને ઘર, એ ખોવાઈ જાય છે। एना माटे ये तेरा घर ये मेरा घर, किसी को देखना है अगर तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर, बे जणनी दृष्टि। घर जोवानी, घर समझवानी, घर माणवानी, घर जीववानी નથી તો પછી ઘર નથી, એ ઘર નથી, એ મકાન છે, માત્ર ઈંટ અને સિમેન્ટ।